કાંકરેજના કંબોઈ ગામે અબોલ જીવ સામે બેરહમી, નંદી આખલા પર લોકોની બળછીતી અત્યાચાર, ગ્રામ લોકોએ કર્યો બચાવ। કંબોઈ ગામના અદાણી પાર્ટી બસ સ્ટેશનથી ગાયત્રી વિદ્યાલય તરફ જતા માર્ગ પર આજે સવારે એક ભયાનક અને હૃદય વિદારી દ્રશ્ય સામે આવ્યું। રસ્તા ઉપર એક કાળા રંગનો નંદી આંખલો લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો। તેના પેટમાં કોઈ અજાણ્યા શખ્સે લોખંડની બળછી ઘૂસેલ હતી, જે લગભગ 2 વેંત જેટલી અંદર ઘૂસેલ હતી। કંબોઈ ગામના જીવદયા પ્રેમી ભુવાજી ચેહરસી અને અન્ય ગ્રામ લોકો, જેમાં યુવક અને વૃદ્ધો સહિત અનેક લોકો જોડાયા। ઘટના સ્થળે દોડી આવ્યા તેમણે ગંભીર રીતે ઘાયલ નંદીને કાબૂમાં લીધો અને ખૂબ જ સંવેદનશીલતાથી બળછી બહાર કાઢી તાત્કાલિક પાટાપિંડી અને પ્રાથમિક સારવાર આપી। નંદીની હાલત અત્યંત નાજુક હોવા છતાં ગ્રામ લોકોની મહેનતથી તેને રાહત મળી છે। અગાઉ પણ બન્યા છે આ બનાવો। અમારા ગામમાં અગાઉથી આવી ઘટનાઓ ઘટતી આવી છે। અબોલ જીવો પર અત્યાચારના અનેક બનાવો બન્યા છે। ખાસ કરી નંદીઓને લોખંડ જેવા હથિયારોથી પહોંચાડવામાં આવે છે, જે કારણે દર અઠવાડિયે એક નંદીનું દુઃખદ મોત થાય છે। આવા પાશવ્ય કરતૂતોના કારણે ગામના શ્રદ્ધાળુ અને પશુપાલકોમાં ભયનો માહોલ છે। મારી વિનંતી છે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, આ ઘાતકી કૃત્ય કરતા તત્વોને પકડવામાં આવે અને પશુપાલન કાયદા હેઠળ કડક સજા કરવામાં આવે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચેહરસિંહ દેવ, કંબોઈ, કાંકરેજ।